બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કરાઈ પ્રજાસત્તાક પર્વની ઉજવણી। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરાયું ધ્વજવંદન। મંત્રી દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ધ્વજવંદન કર્યા પછી પોલીસ વિભાગ તરફથી પરેડનું આયોજન કરવામાં આવેલું। ત્યારબાદ તબક્કાવાર જિલ્લા વહીવટી તંત્ર તરફથી જુદા જુદા વિભાગોના જુદા જુદા માર્ગદર્શન આપતા એવા ટેબ્લેટો એક પછી એક બધા વચ્ચે પ્રદર્શિત કરવામાં આવ્યા। પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું। આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ પ્રજાજનોને રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રની સલામતી માટે અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આપણે બધાએ કરવું જોઈએ। ડાંગ જિલ્લાના આહવા ખાતે રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રિરંગાને ફરકાવવામાં આવ્યો। સલામી આપ્યા બાદ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે ઉજ્જવળ ભવિષ્યના પાઠવ્યા આશીષ। ઝડપથી વિકસિત ભારત દેશ બને તેવી જ રીતે ગુજરાતના મુદ્દોને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે વિકસિત ગુજરાત બને તે દિશામાં આવનારા દિવસોમાં અમે સાથે રહીને ભારત અને ગુજરાત બંને વિકસિત દેશ બને એ દિશામાં અમે આગળ વધવા તરફ જઈ રહ્યા છે। વલસાડ જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાપીના પુરુષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે કરાઈ। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે તિરંગાને આપી સલામી। આ પ્રસંગે પરેડ નિરીક્ષણ, વિવિધ ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા રજૂ। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા સાથે સાથે વલસાડ જિલ્લાનું ગૌરવ જે યશદી ઇટેલિયાજીને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે આજે વલસાડ જિલ્લો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે। સાબરકાંઠામાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલમાં ઉજવાયો। અવસરે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમિષ દવેના હસ્તે ધ્વજવંદન કરાયું। તેઓએ શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનિત કર્યા। ખૂબ મોટી સંખ્યામાં ખેડબ્રહ્માના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ટેબ્લોના નિરીક્ષણ થયા, ખૂબ સારા ટેબ્લોનું પ્રદર્શન પણ થયું। સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોએ ખૂબ સારો કર્યો। આજે ખેડબ્રહ્મા નગરમાં પ્રજાસત્તાક પર્વનો ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ સોનગઢ ખાતે યોજાયો। જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। આ વેળાએ પોલીસ વિભાગ દ્વારા ડોગ શો બતાવાયો હતો। મહાનુભાવો દ્વારા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનની સાથે વૃક્ષારોપણ કરી જિલ્લાને હરિયાળો બનાવવાનો સંદેશ આપ્યો। જે લોકોએ સારી કામગીરી કરી છે એને પુરસ્કૃત કરવામાં આવ્યો। બાળકો અને બાળકાઓ દ્વારા સરસ મજાની લોકગીત અને જે પ્રોગ્રામ છે એ કરવામાં આવ્યા અને બહુ સારી રીતે આયોજન થઈ છે। તમામ 7 તાલુકાઓમાં તાપી જિલ્લાના પ્રજાસત્તાક દિવસની આજે ઉજવણી થઈ છે। સિલવાસના સાયલી સ્ટેડિયમ ખાતે દાદરા નગર હવેલી દમણ દીવના વહીવટ કરતા પ્રફુલભાઈ પટેલે ધ્વજવંદન કરી પોલીસ પરેડની સલામી ઝીલી। આ પ્રસંગે સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, પંચાયત સભ્યો તેમજ ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા। નર્મદા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાગબારા તાલુકાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે કરવામાં આવી। અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। ખેડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર કે.એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહાનુભાવો દ્વારા 14 લોકોનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત। પરેડ નિદર્શનની સાથે સાથે ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવ્યું। હોર્સ અને ડોગ સ્કોડની કામગીરી પણ જોવામાં આવી અને સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપણે નિહાળ્યો। મોટા પ્રમાણમાં લોકોની ઉપસ્થિતિમાં ગૌરવપૂર્ણ રીતે આ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય તહેવારની જે ઉજવણી થઈ છે। જામનગરના ઐતિહાસિક ખંભાળિયા ગેટ નજીક 75મા પ્રજાસત્તાક પર્વની શહેર કક્ષાની ઉજવણી કરવામાં આવી, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો તેમજ વિવિધ કરતબો રજૂ કરાયા।
આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સેવાભાવી લોકોનું આગેવાનોના હસ્તે સન્માન કરાયું. જે જામનગર મહાનગરપાલિકામાં અમુક પ્રોજેક્ટો આવવાના છે, રંગમતી નાગમતી પર રિવરફ્રન્ટ, બ્યુટિફિકેશન, પછી 1000 MS ડાયા પાઇપમાં 1200 mld પાણીનું વિતરણનું, જલ છે નલનું, નવા જે પ્રોજેક્ટો આવે છે એનું જાહેરાત કરવામાં આવેલ છે. બનાસકાંઠાના દાંતામાં તાલુકા કક્ષાની ઉજવણી મુખ્યમંત્રીના દત્તક લીધેલા રીંછરી ગામે કરવામાં આવી. મામલતદારે ધ્વજ ફરકાવીને કરી ઉજવણી. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ કરાયું આયોજન. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાના શિક્ષકો, ચૂંટણીલક્ષી કામગીરી કરતા BLOને પ્રમાણપત્રો આપીને કરાયા સન્માનિત. એના જે અંતરિયાળ વિસ્તારના લોકો છે એ દેશની મુખ્ય વિકાસધારા સાથે જોડાય, તેમના પણ દેશની ભક્તિ ભાવનાથી રંગે રંગાય અને દેશના વિકાસમાં તેમનો પણ ફાળો આપે તે હેતુથી અહીંયા તાલુકા કક્ષાનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપલેટા ખાતે કરવામાં આવી. કેબિનેટ મંત્રી તેમજ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે ધ્વજ ફરકાવ્યો. યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય અને સરકારની વિવિધ યોજનાઓ અંગે આપવામાં આવી જાણકારી. જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે શ્રેષ્ઠ રીતે બજાવી છે તેવાઓને પ્રમાણપત્રો આપવા સહિતની ઘણી બધી કાર્યવાહી આ ઉજવણી દરમિયાન કરવામાં આવી. અમદાવાદના આવકવેરા વિભાગની વેજલપુર સ્થિત મુખ્ય કચેરી ખાતે પ્રજાસત્તાક દિવસની કરવામાં આવી ઉજવણી. TDS વિભાગના મુખ્ય આવકવેરા અધિકારી ડોક્ટર બનવારી લાલે ધ્વજ લહેરાવી આપી સલામી. આવકવેરા વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહી કર્યું રાષ્ટ્રગાન. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ લહેરાવાયો કાયમી રાષ્ટ્રધ્વજ. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના હસ્તે ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ. 100 ફૂટ ઊંચા સ્તંભ પર 20x30નો તિરંગો લહેરાતા લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. અમદાવાદ ડિવિઝન સાબરમતી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસનું કરાયું આયોજન. ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર શર્મા દ્વારા કરાયું ધ્વજવંદન. રેલવે પ્રોટેક્શન ફોર્સ, ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ અને નાગરિક સંરક્ષણના સ્ટાફ દ્વારા યોજાઈ પરેડ. हमारे सभी सम्मानित ग्राहकों, रेल कर्मियों, रेल अधिकारियों, मान्यता प्राप्त ट्रेड यूनियनों, मीडिया और जनता के सभी प्रतिनिधियों और सर्व सामान्य को बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई. વડોદરા સ્થિત સંસ્કાર ભારતી દ્વારા પ્રજાસત્તાક દિવસની વિશેષ ઉજવણી અંધ કન્યા વિદ્યાલયની બાળકીઓ સાથે કરવામાં આવી. અંધ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગીત ગાન, નૃત્ય રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના રાષ્ટ્ર ચેતનાના ગીતો અને બહેનો દ્વારા, દિવ્યાંગ બહેનો દ્વારા ભારત માતાની વંદના અને એનો સુંદર કાર્યક્રમ લાગે કે ભારતની આ બધી માતાઓ દ્રૌપદી, સીતા સાક્ષાત હાજર થઈ છે. બસ આ જ રીતે ભારતના આ ભવિષ્યના નાગરિકો દ્વારા ભારતની આ એક સુંદર ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘ પ્રદેશન 5મા એકીકરણ દિવસની કરવામાં આવી ઉજવણી. દમણના જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા દ્વારા કરાયું ધ્વજવંદન. કાર્યક્રમમાં પોલીસ, IRB, કોસ્ટગાર્ડ, NCC તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓએ યોજી વિશેષ પરેડ. और खास करके हमारे दमन के लिए और एक फेडर हमारे पे लग चुका है, क्योंकि हमारे पहले दमन ड्यू और UT दादरा नगर हवेली 2 यूनियन टेरिटरी थी, उनका एक मर्जर हुआ है और आज 5वां साल है. 5वां मर्जर दे दमन दादरा नगर हवेली दमन ड्यू मना रहे हैं.